અને રાજ્યમાં ખેડૂતો પર અત્યાચાર થતા હોવાના આક્ષેપની સાથે કોંગ્રેસની રજૂઆત. ગાંધીનગરમાં રાજ્ય પોલીસ વડાને રજૂઆત કરવા માટે કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા. જમીન સંપાદનમાં ખેડૂતોને પરેશાન કરાતા હોવાનો આરોપ લગાવ્યો. વિરોધ કરતા ખેડૂતો પર પોલીસ અત્યાચાર ગુજારતી હોવાનો આક્ષેપ તેમણે કર્યો તો ખેડૂતોની મંજૂરી વગર ખેતરમાંથી વીજ લાઇન પસાર કરાતી હોવાનો આરોપ કર્યો છે. કે ગુજરાતની અંદર જે રીતે એ કચ્છની હોય, જામનગરની હોય, મોરબીની હોય કે પછી દ્વારકા કે સુરેન્દ્રનગરથી લઈ અને છેક દક્ષિણના પટ્ટામાં સુરત અને વલસાડ સુધી હોય, દરેક જગ્યાએ ઉદ્યોગપતિઓ પોતાની ઇલેક્ટ્રિસિટીના જે નવા જે લાઈનો, જે હેવી વાયરવાળી લાઈનો જે છે એ લઈ કાઢવા માટે થઈને થાંભલાઓ નાખે છે, એની ઉપરથી વાયરો જાય છે. આ હાઈ ટેન્શન વીજવાળું જે પૂરેપૂરી જે આખી લાઈનો છે એ ખેડૂતોને પૂછ્યા વગર ખેડૂતોના ખેતરોમાં ગમે ત્યારે ઉભા પાકમાં એ લોકો જઈ અને લાઈનો નાખે છે. આજે ડીજી પાસે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે એવું શું કામ બને છે કે ગુજરાતની અંદર પોલીસ હોય, એલસીબી હોય, એસઓજી હોય, આ લોકો પોતે આખા ગામને કોર્ડન કરીને એક ગામમાં થાંભલા નાખે. ગુજરાતમાં સંવાદ કેમ નહીં? દેશમાં જમીન સંપાદનના ચોક્કસ નિયમો બનાવવામાં આવેલા છે. તમે ખેડૂતની જમીનમાંથી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવા માંગતા હોય કે એમાંથી કેનાલ પસાર કરાવવા માંગતા હોય કે હાઈ ટેન્શન લાઇન નાખવા માંગતા હોય તો પહેલી પ્રાથમિકતા એ ખેડૂતની સંમતિ છે. તો ખેડૂતની સંમતિ ઘણી જગ્યાએ લેવામાં આવતી નથી. આવું કશું જ કાયદામાં જોગવાઈનું પાલન કરવામાં આવતું નથી અને ખેડૂતને પોલીસ દ્વારા દબાવીને, ધમકાવીને, ડરાવીને, જબરજસ્તીથી કંપનીને વહાલા થવા માટે પોલીસ તંત્ર જાણે એમના માટે જ કામ કરતી હોય એ રીતે ખેડૂતને હેરાન પરેશાન કરી રહ્યા છે. એવી આ સમગ્ર ફરિયાદ અમને જામનગર જિલ્લો હોય, કચ્છ જિલ્લો હોય કે બીજા વિસ્તારમાંથી આવી હતી અને એ વાતને અમે ડીજીનું ધ્યાન દોરવા માટે આજે અમે ડેલિગેશન લઈને અહીંયા આવ્યા છીએ.